સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી સરદાર એટ 150 રાષ્ટ્રીય એકતા યાત્રાએ આજે વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી પિયુષ ગોયલ સહિતના નેતાઓ રેલીમાં જોડાઈને અટલાદરા સરદાર સભા સ્થળે પહોંચ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે આજે ચોથા દિવસે યુનિટી માર્ચમાં જોડાવાનો મોકો મળ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત બનાવવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું, તેની યાદ આવનારી પેઢી પણ રાખશે. सरदार साहब की स्मृति को देश भर के युवाओं तक पहुंचाने में आपने जो ये यूनिटी मार्च का कार्यक्रम लिया है, आपकी टीम को और आपको बहुत बहुत धन्यवाद और बधाई. जब मैं सरदार पटेल की बात हम सब करते हैं तो हमें ध्यान में रहना चाहिए, राष्ट्र पुरुष के रूप में उन्होंने हमारे पुरातन देश की जो कल्पना थी उसको कार्यरूप करने का काम अगर किसी ने किया 2 साल के अंदर तो वो सरदार वल्लभ भाई पटेल ने किया. ये हमको ध्यान में रखना.